डांग नहीं दिखा तो कुछ नहीं दिखा, एक बार तो डांग में गुजारिए। ચોમાસું થતાં જિલ્લાનું કુદરતી સૌંદર્ય છોડકળાએ ખીલી ઉઠ્યું। મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને સહ્યાદ્રી પર્વતમાળામાં ગીર જંગલોની વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ આવેલું આ પ્રાકૃતિક સૌંદર્ય અને પર્વતમાળાની હારમાળાથી ઘેરાયેલું આ રમણીય હરવા ફરવાનું આવેલું સ્થળ એટલે ડાંગનું સાપુતારા। સાપુતારા પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ડાંગ સમાવિષ્ટ આહવા, વઘઈ, સુબીર તાલુકામાં અનેકવિધ જોવાલાયક સ્થળો જેમ કે શબરી રામ મિલનનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર શબરીધામ સહિતના અનેક ધર્મસ્થાનો અહીં આવેલા છે। સાથોસાથ સાપુતારા ગિરિમથક ખાતે અનેકવિધ જોવાલાયક, માણવાલાયક સ્થળો ગીરા ધોધ, ડોન હિલ સ્ટેશન, યુટર્ન, ગિરમાળા ધોધ, મહાલ કેમ્પ સાઇટ, શહીદ બોટનિકલ ગાર્ડન, દેવીના માળ, માયાદેવી, પાંડવ ગુફા જેવા સ્થળોએ ચોમાસામાં કુદરતી સૌંદર્ય છોડકળાએ ખીલી ઉઠતા હાલ જિલ્લામાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે। डांग में देखा तो कुछ नहीं देखा, एक बार तो डांग में गुजारिए। राजेश देसाई, संगठन प्रभारी, डांग भाजप। मारे सौ देशवासीओ અને ગુજરાતીઓને નમ્ર વિનંતી સાથે અપીલ છે કે એકવાર તો ડાંગ સાપુતારાની મુલાકાત લઈ અહીંનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય માણવા પધારો। અહીંના પ્રવાસન સ્થળોની મજા જ કંઈક અલગ અને અનેરી છે। જેઓમાં કંઈક જોયું માણ્યુંની અનુભૂતિ જરૂર થાય એવી સ્થળની મુલાકાત ચૂકશો નહીં। રાજ્ય સરકારે પણ આવા ગિરિમથકોને વધુને વધુ વિકસાવવાના દ્રઢ સંકલ્પ સાથે બજેટમાં જોગવાઈ કરી આવનારા સમયમાં સાપુતારા હિલ સ્ટેશનને મેથેરાન, મહાબળેશ્વર જેવા બનાવવાના નેમ સાથે આયોજન ઘડી વધુ સુવિધાયુક્ત બનાવવા કટિબદ્ધતા કેળવી છે।